નમસ્કાર. રાજકોટથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં જુગારના કેસમાં 8 એવા આરોપી છે કે જે જેલ હવાલે થયા છે. આમ તો જુગારના કેસમાં જામીન મળી જતા હોય છે, પરંતુ ઝડપાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો હતો. તેથી પોલીસે નવા ભારતીય ન્યાય સંહિતાની કલમ 112 લગાડતા કોર્ટે આરોપીના જામીન નામંજૂર કરી દીધા છે. રાજકોટના બેડીગામ નજીકથી એલસીબીએ 8 જુગારીને ઝડપ્યા હતા. આરોપી પાસેથી 25,800 રોકડા ઉપરાંત મોબાઈલ, બાઇક સહિત 3 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. તપાસ દરમિયાન એવું ધ્યાને આવેલ કે એજાજ ઉર્ફે ટકો અને જુમો ઠેવાપાત્રા જેવા આરોપી અગાઉ પણ જુગારમાં પકડાયેલા છે અને એ નવા ફોજદારી કાયદા ભારતીય ન્યાય સંહિતાની કલમ 112 હેઠળ નાના સંગઠિત અપરાધની વ્યાખ્યામાં આવે છે. તો આમ તો જુગાર ધારા 12 કલમ 12માં જામીનપાત્ર ગુનો છે, પોસ્ટેથી જામીન મળી જાય છે, પણ આમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 112માં 7 વર્ષ સુધીની કેદની સજા છે. તો એટલે એમને કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવેલ હતા અને કોર્ટમાં પણ એમને જામીન નહીં મળતા અમને તમામ આરોપીઓને જેલ હવાલે કરવામાં